વડોદરા એચઆર ફોરમ દ્વારા અનકન્વેન્શન 6.0નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ તથા દિલ્હીના મ્યુઝિક સ્ટોરી ટેલર લક્ષ માહેશ્વરી જેણે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. વડોદરા એચઆર ફોરમના પ્રમુખ અર્જુનસિંહ સોલંકીએ જણાવ્યું કે એચઆર ક્ષેત્રમાં જ્ઞાન અને નવીનતમ અપડેટ્સના આદાન પ્રદાનને પ્રોત્સાહનના કાર્યક્રમોનું નિયમિત આયોજન કરાય છે. આ ધ્યેયને લઈને જ આજે WHRF દ્વારા પ્રતિષ્ઠિત કાર્યક્રમ ધ અનકન્વેન્શન 6.0 સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યું, જેમાં સંસ્થાના વિશાળ આનંદના પત્ની અને દીકરીએ સુંદર ગણપતિ વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરી. દરમિયાનમાં ચેરમેન સુધીર શેઠીએ જણાવ્યું કે આ વર્ષના અનકન્વેન્શનમાં મુખ્ય અતિથિ અને વક્તા તરીકે બે પ્રખ્યાત વ્યક્તિત્વોએ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને ભવ્ય બનાવ્યો, જેમાં રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ જે ભારતના અગ્રણી LGBTQ+ના એક્ટિવિસ્ટ તરીકે જાણીતા છે, અને બીજા નંબરે શ્રી લક્ષ માહેશ્વરી જે જાણીતા સ્ટોરી ટેલર જેમની પ્રભાવશાળી અને પ્રેરણાદાયક વાર્તાઓ માટે પ્રસિદ્ધ છે. બંને વક્તાઓએ આધુનિક સામાજિક અને માનવ સંસાધન વિષયો પર પ્રેરણાદાયક વિચારો રજૂ કર્યા, જેનાથી ઉપસ્થિત સૌને વિચાર પ્રેરક અનુભવો મળ્યા. સંસ્થાના વિશાલ આનંદે જણાવ્યું કે આજે કાર્યક્રમમાં 250થી વધુ એચઆર વ્યાવસાયિકોએ હાજરી આપી, જે આ ફોરમના અત્યાર સુધીના સૌથી સફળ સંમેલનોમાંનું એક બન્યું. આજના કાર્યક્રમમાં માનવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું પોતાના જીવનમાં ગે હોવાને કારણે સમાજ કઈ દ્રષ્ટિથી જોતો હોય છે. આ કોઈ બીમારી નથી અને તેમને પણ સન્માનભેર જીવવાનો બંધારણીય અધિકાર છે. કાર્યક્રમમાં પધારેલા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી જેમણે મુદ્દાઓને યોગ્ય ફોરમમાં રજૂ કરશે તેમ જણાવ્યું અને એચઆરના પ્રોફેશનલ કઈ રીતે યોગદાન આપી શકે તે વિશે પણ માહિતી આપી. આ કાર્યક્રમના બીજા ભાગમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લક્ષ માહેશ્વરીએ ઇશ્ક સુફિયાન પર મ્યુઝિકલ જર્ની દ્વારા કેવી રીતે સારી જિંદગી જીવી શકાય તે 3 પિલરના દ્રષ્ટાંતો આપી સમજાવ્યું. આ વિશ્વમાં કવાલી કેવી રીતે આવી, પ્રેમનો સાચો અર્થ શું છે તે ખુશરો, હસરત નિઝામુદ્દીન ઓલિયા, મીરાબાઈ અને કૃષ્ણના ઉદાહરણ તથા સંગીતમય રીતે સમજાવ્યું સાચા અર્થમાં કે જિંદગી કઈ રીતે અર્થપૂર્ણ બનાવી શકાય. આ સમજાવતા જ તેઓએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા. લોકોએ આદિવાસી નૃત્ય અને ગરબે પણ ઝૂમતા નજરે પડ્યા. આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ओके अरे तो थोड़ी पतली हो गई, अरे यार तेरे तो बाल सफेद हो गए, अरे यार तू इतना कुबड़ा क्यों हो गया. Then every day we are getting judged. I'm a counselor, तो वहाँ आते हैं मेरे पास कि हमने संसार छोड़ा है क्योंकि हमारे माँ बाप हमको जबरदस्ती शादी करा रहे हैं, तो हमने सोचा कि हम संसार छोड़ के चले जाते हैं. Who has shared his story very beautifully with all of us. Thank you so much for being here. Thank you. Lakshya is listening from there. So, but why it happened was because there was a transgender representing very unconventionally. So that is why also I always tend to be here in this gathering. But the theme for today is really thought-provoking. When we talk about diversity, equity and inclusion. मूवीज के पीछे एक सच होता है. तो आज इस पूरे शो की इसका नाम है, ये पता होना चाहिए, ये देखने आए हैं आप. क्या नाम है शो का? यस सुफियाना. बिल्कुल. लोगों ने सब को देखा और डर गए. And I would request you all to please keep clapping for them, क्योंकि जब भी कोई अच्छा इवेंट होता है, कोई भी बड़ा इवेंट. Next I would request Mr. रोहित चंदोरकर to take के लिए. Mr. Kadam Shah to come on stage next. દર્શક મિત્રો, આજે એક સરસ મજાની ઇવેન્ટ એચઆર ફોરમ વડોદરા શહેરની અંદર બહુ જ પોપ્યુલર નોન પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન જે બડિંગ મેનેજર્સ અને એન્ટરપ્રિનર માટે કામ કરે છે. અત્યારે એના પ્રમુખ છે અમારા અર્જુન સોલંકી, અને આજે કાર્યક્રમ માટે ખાસ માનવેન્દ્રસિંહ ગોહિલ આવ્યા છે. આપણી સાથે આની સાથે જોડાયેલા એચઆર ફેટર્નિટીના આપણા પોતાના કહી શકાય એવા ડૉક્ટર હેમાંગ જોશી જે વડોદરા સંસદના આપણા સંસદ સભ્ય પણ છે, તેઓ પણ આજે વોલેન્ટિયર તરીકે કે હું પણ આનો હિસ્સો છું અને જ્યારે પણ અત્યાર સુધીની આ 6 કાર્યક્રમમાં લગભગ 4માં એ પોતે હાજર રહ્યા છે. હેમંતભાઈ, શું કહેશો આ એચઆર ફોરમ જે છે
એ કેવી રીતે વિદ્યાર્થીઓને અથવા તો જે બડિંગ એન્ટરપ્રિન્યોર મેનેજર્સ હોય એને ઉપયોગી થઈ શકે? BHRF વડોદરા HR ફોરમ એમના દ્વારા ખૂબ સારી રીતે HRને લગતા વિષયો ઉપર ચર્ચા સત્રો યોજાતા હોય છે. ના માત્ર ચર્ચા સત્રો, પરંતુ આ ચર્ચા સત્રોના માધ્યમથી જે નેટવર્કિંગ ઊભું થાય, નેટવર્કિંગના માધ્યમથી HRના ઘણા બધા યુવાનોને ઘણી રોજગારની તકો મળી છે, સાથે સાથે એન્ટરપ્રેનર્સને ઘણી બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ પણ મળી છે. ત્યારે આ પ્રકારના એક અનકન્વેન્શન એમનું એક એન્યુઅલ કોન્ક્લેવનું આયોજન આજે કરવામાં આવ્યું અને હું વર્ષોથી BHRFનો પાર્ટ છું. મારા ભાઈ એવા અર્જુનભાઈ, આદરણીય સુધીર સર અને તમામ વડીલો, હું માનું છું કે દીપક સર આપ પણ આનો અભિન્ન અંગ છો અને આપ સૌના માર્ગદર્શન હેઠળ આ જ્યારે આટલું સારું અનકન્વેન્શન થતું હોય ત્યારે હંમેશા મને અહીં આવી અને હંમેશા સારું જ લાગતું હોય છે. આજે પણ ડાયવર્સિટી, ઇક્વિટી અને ઇન્ક્લુઝનની થીમ ઉપર આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું. એની અંદર મુખ્ય વક્તાઓ તરીકે પ્રિન્સ માનવેન્દ્રસિંહજી ગોહિલ અને સાથે સાથે આપણા લક્ષ મહેશ્વરી, આ બંને પ્રતિભાઓએ પણ ખૂબ સારો વાર્તાલાપ તમામ લોકો સાથે કર્યો છે અને હું માનું છું કે આ એક ખૂબ સફળ આયોજન રહ્યું છે. એ બદલ તમામ આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણી સાથે માનવેન્દ્રસિંહ ગોહિલ પણ છે. ગોહિલ સાહેબ, આજે તો એક મોકો એવો સરસ મજાનો છે કે તમારા જે એલજીબીટીના જે મુખ્ય ઇશ્યુઝ છે, સાંસદ સભ્ય પણ આપણી સાથે છે, સીધી રજૂઆત તમારી ત્યાં થઈ જશે. આપ શું કહેશો આજના આજે વડોદરા જે HR ફોરમ તરફથી જે આ કન્વેન્શન જે આ કાર્યક્રમ યોજાયું છે એમાં ખાસ મેં ડાયવર્સિટી ઇન્ક્લુઝનની જ્યારે વાત કરું ત્યારે હું પોતે એક LGBT સમુદાયનો એક સદસ્ય છું અને મને આનંદ છે જણાવતા કે ડૉક્ટર હેમાંગભાઈ અમારી સંસ્થાની મુલાકાતે પણ આવી ચૂક્યા છે. જ્યારે મારા જે મિનિસ્ટર ફોર સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેન્ટ ડૉક્ટર વિરેન્દ્ર કુમાર અહીંયા આવ્યા હતા ત્યારે એમની સાથે મારે ઘણા બધા મુદ્દાઓ પર રજૂઆત કરી છે અને હું એ જ કહેવા માંગીશ કે આ જે સમુદાય સાથે અન્યાય થયેલો હોય, જેમની સાથે માનવ અધિકારના ઉલ્લંઘન થયેલા હોય, એ સમુદાયને ન્યાય મળવું જોઈએ. એમને જે રોજગારી જે કોર્પોરેટ તરફથી મળવી જોઈએ, HR તરફ ધ્યાન દોરવા માગું છું કે હમણાં પહેલાં પણ મેં કીધું કે અમારું કંઈક પ્રતિનિધિત્વ ત્યાં હોય, જેમ કે મિનિસ્ટર ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટમાં અમારે ટ્રાન્સજેન્ડર પ્રતિનિધિ છે, જેના કારણે અમે એટલું સરસ કામ આજે ભારતમાં કરી રહ્યા છે. તો એ પ્રતિનિધિ થશે તો અમારા જે પ્રશ્નો છે, જે અમારી જે મુશ્કેલીઓ છે તે અમે HR સામે, કોર્પોરેટ સામે રજૂ કરી શકીશું અને અમારા પ્રોબ્લેમ્સનો ઉકેલ પણ જલ્દી આવી શકશે. તો આ હતા માનવેન્દ્રસિંહ. આપણી સાથે HR ફોરમ જે વડોદરાનું છે એના પ્રમુખ પ્રેસિડેન્ટ એવા અર્જુનભાઈ સોલંકી છે. અર્જુનભાઈ, શું કહેશો, આવનારા દિવસોની અંદર HRનો શું રોલ આવવાનો છે? વડોદરા HR ફોરમ HR ફ્રેટર્નિટીના સેવા માટે પ્રતિબદ્ધ છે. એવા સમયે આજે જ્યારે વડોદરા શહેરના માનનીય સંસદ સભ્ય શ્રી ડૉક્ટર હેમાંગ જોશી અમારા આમંત્રણને માન આપીને આવ્યા છે, અમારા મુખ્ય વક્તા શ્રી માનવેન્દ્રસિંહજી ગોહિલ એ પણ આવ્યા છે, ત્યારે આઈ ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક બોથ ઓફ ધેમ. વડોદરા HR ફોરમના જે પ્રોગ્રામ્સ છે, અમે નવા પ્રોગ્રામ્સ જે સૌથી વધારે રિલેવન્સ હોય HR ફ્રેટર્નિટી અને એમ્પ્લોઈઝ માટે એવા પ્રોગ્રામ્સ ભવિષ્યમાં પણ કરીશું. આ પ્રોગ્રામથી આજે લગભગ 250 જેટલા પાર્ટિસિપન્ટ્સ આજે અહીંયાથી જે એક નવી ઉર્જા લઈને જશે, એ ઉર્જા સાથે તેઓ પોતાના કંપનીના પોલિસીઝ અને કલ્ચર ઉપર પણ કામ કરી અને કર્મચારીઓની સાથે સાથે સમાજમાં પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ લાવશે એવી અમે આશા રાખીએ છીએ. નમસ્કાર દર્શક મિત્રો, આજે વડોદરા HR ફોરમમાં एक सरस मजानो कार्यक्रम था दिल्ली से हमारे साथ माहेश्वरी जी है, बहुत बढ़िया बात बताते हैं. माहेश्वरी जी, बड़ौदा की जनता को आप क्या बताना चाहेंगे? यार सबसे पहले तो बड़ौदा की जनता के साथ बहुत मज़ा आया. जब कोई जनता इतने प्यार से कहानी सुनती है तो सुनाने वाले को भी और मज़ा आता है. तो आज हमने जो कहानी अपनी होती है सूफियाना इश्क होता ही वही है जो आपको बताता है कि आपको खुदा अपने अंदर देखना है और एक बार वो मिल जाए तो आपकी ज़िंदगी पूरी गुमा हो जाए. तो आज जनता ने शायद बहुत खुले दिल से खुले हाथों से उसे अपनाया. तो बड़ौदा की जनता को बहुत बहुत तहे दिल से